સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબ હર્ષ પંડ્યાના આપઘાત મામલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર કિશોરસિંહ ચાવડાએ ભારે નારાજગી વ્યક્ત કરી છે। નિયમ મુજબ ઘટનાના 48 કલાકની અંદર ડીન ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટ દ્વારા તપાસના અહેવાલ કુલપતિને સોંપવાના હોય છે, પરંતુ હજુ સુધી આ રિપોર્ટ યુનિવર્સિટીને મળ્યો નથી। વાઇસ ચાન્સેલરે સ્પષ્ટ કહ્યું કે દેશના હોનહાર તબીબને ગુમાવ્યાનું યુનિવર્સિટી પરિવારે ઊંડું દુઃખ છે। વહીવટી તંત્ર દ્વારા રિપોર્ટ આપવામાં થયેલા વિલંબ અંગે તાકીદે આદેશો જારી કરવામાં આવે અને આજે સાંજે 5 વાગ્યા સુધીમાં સંપૂર્ણ રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતું। પાટણ નગરપાલિકા વિસ્તારમાં સરકારે અર્બન એટલાસ પ્રોજેક્ટ શરૂ કર્યો છે। આ અંતર્ગત 35 સભ્યોની ટીમ દ્વારા વોર્ડ નંબર 1 થી પ્રોપર્ટી સર્વે હાથ ધરવામાં આવ્યો છે। આ સર્વેનો મુખ્ય હેતુ નગરપાલિકા વિસ્તારની તમામ મિલકતોનો ચોક્કસ ડેટા તૈયાર કરવાનો છે। 35 સભ્યોની વિશેષ ટીમ નગરપાલિકાના દરેક વોર્ડમાં સર્વે કરી સર્વેક્ષણ દરમિયાન રહેણાંક અને કોમર્શિયલ મિલકતો, માલિકી અને ભાડુઆતોનો ગુણોત્તર તેમજ જર્જરિત મિલકતો અંગેની વિગતો એકત્રિત કરવામાં આવશે। ભરૂચમાં મેઘરાજાની સ્થાપના અને વિસર્જનનો અનોખો ઉત્સવ ઉજવાય છે। આ પરંપરા માત્ર ભરૂચ પૂરતી સીમિત હોવાનું મનાય છે, જેમાં ગુજરાત સહિત દેશભરના શ્રદ્ધાળુઓ આસ્થાપૂર્વક જોડાય છે અને મેઘમેળાની આ શરૂઆત આશરે 250 વર્ષ પૂર્વે છપ્પનિયા દુકાળના સમયમાં થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે। તે સમયે ભરૂચ પંથકમાં દુકાળની પરિસ્થિતિ સર્જાતા નર્મદા નદી અને જળમાર્ગ સાથે સંકળાયેલા ભોઈ સમાજે વરસાદ માટે મેઘરાજાની સ્થાપના કરી પૂજા અર્ચના કરી હતી। ચારુસેટ યુનિવર્સિટીના ચંદાબેન મોહનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન દ્વારા 7 ઓગસ્ટ 2026ના રોજ N8N કમ્યુનિટી હાકાથોન 2026નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે। આ હાકાથોનનો મુખ્ય ઉદ્દેશ N8N પ્લેટફોર્મનો ઉપયોગ કરીને AI આધારિત વર્કફ્લો ઓટોમેશન ક્ષેત્રે નવીનતા અને પ્રાયોગિક શિક્ષણને પ્રોત્સાહન આપવાનો હતો। આ હાકાથોન માટે કુલ 478 રજીસ્ટ્રેશન પ્રાપ્ત થયા હતા। તેમાંથી સઘન મૂલ્યાંકન પ્રક્રિયા બાદ 65 વિદ્યાર્થીઓની હાકાથોનમાં ભાગ લેવા માટે પસંદગી કરવામાં આવી હતી। પાલનપુર પાલિકાની સાધારણ સભામાં ડમ્પિંગ સાઇટના મુદ્દે ભારે હોબાળો થયો હતો। કોંગ્રેસના કોર્પોરેટરોએ ડમ્પિંગ સાઇટના કામમાં પારદર્શિતાના અભાવનો આક્ષેપ કર્યો હતો અને 10 દિવસમાં કચરાનો નિકાલ નહીં થાય તો ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી આપી હતી। આ સભાની શરૂઆત થતાં જ કોંગ્રેસના કોર્પોરેટરોએ ડમ્પિંગ સાઇટની કામગીરીનો હિસાબ માંગ્યો હતો। તેમણે ચીફ ઓફિસરને સ્થળ પર જઈ કામગીરીની વાસ્તવિકતા દર્શાવતી રીલ બનાવવાનું પણ કહ્યું હતું, જેથી કામમાં પારદર્શિતા જળવાઈ રહે। ગઢડાના ખાટકીવાસ વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રાવણ માસ દરમિયાન માંસ મટનની દુકાનો બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી હતી। આ અપીલને સ્થાનિક દુકાનદારો અને ખાટકી સમાજ દ્વારા સમર્થન મળ્યું હતું। વીએચપી ગઢડા પ્રખંડ અધ્યક્ષ અર્જુનભાઈ રાજગુરુની આગેવાની હેઠળ એક ટીમે ખાટકીવાસની મુલાકાત લીધી હતી। આ મુલાકાતનો મુખ્ય હેતુ પવિત્ર શ્રાવણ માસની ગરિમા જાળવવાનો હતો। ટીમે વિસ્તારમાં આવેલી માંસ મટનની દુકાનોના માલિકો અને ખાટકી સમાજના સભ્યોને સમગ્ર શ્રાવણ માસ દરમિયાન દુકાનો બંધ રાખવા માટે આહવાન કર્યું હતું। યાત્રાધામ શામળાજી ખાતે આજે હરિયાળી અમાસની ઉજવણી કરવામાં આવી હતી। અષાઢ વદ અમાસના દિવસે ભગવાન શામળિયાનો વિશેષ મનોરથ યોજાયો હતો। આ મનોરથ અંતર્ગત ભગવાન શામળિયાને લીલા રંગના વસ્ત્રો પરિધાન કરાવવામાં આવ્યા હતા। મંદિરના ગર્ભગૃહ અને ભગવાનના સિંહાસનને આંબાના લીલા પાન તથા હરિયાળી વનસ્પતિથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું। આજે સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા। શ્રાવણ માસ શરૂ થાય તે પૂર્વે હરિયાળી અમાસના દર્શનનું અનેરું મહત્વ માનવામાં આવે છે। વેરાવળની એડિશનલ સેશન કોર્ટે હત્યા અને ખંડણી જેવા ગંભીર ગુનાના આરોપી ફારૂક મોલાનાને વચગાળાના જામીન આપવા માટે ખોટું મેડિકલ સર્ટિફિકેટ આપનાર કેશોદના ફિઝિશિયન કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર રાજેશ સંઘાણી સામે ગુજરાત મેડિકલ કાઉન્સિલને કડક કાર્યવાહી કરવાનો હુકમ કર્યો છે। ચોમાસાની ઋતુમાં માછલીઓના પ્રજનન માટે 1 જૂનથી 15 ઓગસ્ટ સુધી લાદવામાં આવેલા 61 દિવસના માછીમારી પ્રતિબંધનો અંત આવ્યો છે। ગુજરાતમાં 16 ઓગસ્ટથી માછીમારીની નવી સિઝનનો પ્રારંભ થશે। ગીર સોમનાથ જિલ્લાના માછીમારોમાં નવી સિઝનને લઈને તૈયારીઓ જોવા મળી રહી છે। જિલ્લાના 10 બંદરો પરથી અંદાજે 7500 જેટલી નાની મોટી ફિશિંગ બોટો દરિયામાં માછીમારી માટે રવાના થશે। ગીર ગઢડા ખિલાવડ માર્ગ પર બુધવારે સવારે 2 સિંહણો જોવા મળી હતી।
સિંહણોને રોડ પર જોઈને વાહન ચાલકો થોડા સમય માટે થંભી ગયા હતા અને સાવચેતી દાખવી હતી. આ ઘટનાને કારણે માર્ગ પર કુતૂહલનો માહોલ સર્જાયો હતો. માહિતી મુજબ બંને સિંહણો માર્ગ ક્રોસ કરી રહી હતી ત્યારે વન વિભાગના કર્મચારીઓ પણ સ્થળ પર હાજર હતા. વન વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને વાહન વ્યવહારને નિયંત્રિત કર્યો હતો. તેમણે સિંહણોને સુરક્ષિત રીતે રસ્તો પાર કરાવ્યો હતો, જેના કારણે કોઈ અનિચ્છનીય ઘટના બની નહોતી.